નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડીમાં ભાજપના સાંસદના કાફલા પર હુમલાની ઘટના. માથામાં ઈજાને કારણે લોહી વહેતું થયું. આ હુમલામાં સાંસદ ખગેન મુર્મુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં હોબાળો મચ્યો. એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું. CGIએ કહ્યું કે મને કોઈ વાંધો નથી. સુપ્રીમ કોર્ટે સોનમ વાંગચુકની ધરપકડ અંગે નોટિસ જારી કરી. કેન્દ્ર અને લદ્દાખ વહીવટીતંત્ર પાસે જવાબ માંગ્યો. તેમની પત્નીએ તેમની ધરપકડ સામે અરજી દાખલ કરી હતી. કફ સિરપ કૌભાંડે મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધાર્યો. કોંગ્રેસે આરોગ્ય મંત્રીના રાજીનામાની માંગ કરી. છિંદવાડામાં કોલ્ડ ડ્રિંક્સ પીવાથી 14 બાળકોના થયા મોત. મધ્યપ્રદેશમાં 14 બાળકોના મૃત્યુની તપાસ SIT કરશે. કફ સિરપ પર સરકારે મોટું પગલું ભર્યું. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર આપવાની કરી જાહેરાત. બિહારમાં 2 તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન. 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું, જ્યારે 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન. 14 નવેમ્બરે યોજાશે મતગણતરી. રાજ્ય સરકારના વર્ગ 4ના કર્મચારીઓને દિવાળીની ભેટ. કર્મચારીઓને ₹7,000ની મર્યાદામાં બોનસ ચૂકવાશે. 16,921 કર્મચારી તથા અન્ય કર્મચારીઓને મળશે લાભ. પશ્ચિમ બંગાળમાં BJP સાંસદ પર હુમલો થતા થયા લોહીલુહાણ. પૂર પીડિતોને મળવા ગયેલા ભાજપ નેતાઓ પર ટોળાનો પથ્થરમારો. પાછા જાઓના નારા લાગ્યા. એડમિશનના ધાંધિયા મામલે અમદાવાદમાં NSUIએ જીકાસની કાઢી અંતિમ યાત્રા. નનામીને આગ લગાવી. પોલીસને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં દોડાવી. બેઠકો ખાલી રહી. વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા કાર્યકરોના દેખાવ. જૂનાગઢમાં નિવૃત્ત RFOને હની ટ્રેપમાં ફસાવનારી ત્રિપુટી ઝડપાઈ. હોટેલમાં અંગત પડનો વિડીયો બનાવી અધિકારીને બ્લેકમેલ કરવામાં આવ્યા. 40 લાખની માંગી ખંડણી.